ગાઈઝ, કેમ છો તમે બધા? જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. તો છે ને આજે અમે લોકો દાંડી આવેલા છીએ. દાંડી ગાંધી બાપુનું ઘર ને એટલે બધો ઇતિહાસ ગાંધી બાપુનું જાણવા અહીંયા આવેલા છીએ. તો અહીંયા અમે ત્યાં છે ને સેલ્ફી વિલામાં આવી ગયેલા છીએ. તો સેલ્ફી વિલામાં આપણે બધું જોઈએ. ગાંધી બાપુ છે તેના બધા ઇતિહાસો ને બધું જોઈએ. તો ચાલો. તો ગાંધી બાપુના ઇતિહાસો છે બધા, તો ચાલો એને વાંચીએ. દાંડી તો તમારું હરિદ્વાર 5 એપ્રિલ રોજ વહેલી સવારે પ્રાર્થના કરીએ. એ બધો ઇતિહાસના બધા કારો લખેલા છે ઇતિહાસકારો. આ ગાંધી બાપુનું ઘર છે. જો આ ગાંધી બાપુનું ઘર છે. આવું બધું છે અહીંયા. તો હવે અંદર જઈએ. એ સેલ્ફી આ ગાંધી બાપુની અહીંયા મૂર્તિ છે, જોઈ શકો છો તમે. ગાંધી બાપુ અહીં બેઠે છે. અહીંયા પણ ઇતિહાસ બધા છે. તો હવે બહાર નીકળીએ. પછી અમે લોકો તેની પહેલાં પ્રવાસી કેન્દ્રમાં ગયા હતા. ત્યાં બધું બધું એના પણ ત્યાંય પણ ગાંધી બાપુના ઇતિહાસને બધું કરેલું હતું. પણ આ તો ગાંધી બાપુનું ઘર ને એવું છે. સામે 2 કૂતરા પાણી પર બેઠેલા છે. જો દેખાડું તમને ખાઈશ. જો સામે બેઠેલા 2 કૂતરા ત્યાં પાણી પર ચડીને બેઠેલા છે. અહીંયા જો જવાનો રસ્તો છે સામે. અહીંયા ડેલી છે, કેમ આપણે ગામડા ડેલી હોય એવી ડેલી છે અહીંયા. આવું છે બધું. બહુ મજા આવે છે. અમે લોકો પહેલાં અહીંયા એની પહેલાં અમે દાંડીના બીચ ઉપર ગયા હતા. પેલો બીચ છે તે બીચ ઉપર ગયા હતા અને બધું જોયું અને મજા કરીને રીલ્સું ઉતારીને બધું કરેલું છે. તો અહીંયા જો કૂતરા તમને પાસેથી દેખાડી દઉં. તો આવું છે બધું અહીંયા. તો હવે આપણે અહીંયા આવે છે ને આવું છે. તો અહીંયાથી પાછું આપણે સેલ્ફી વિલામાંથી પાછા પેલી સાઈડ જઈએ કેન્દ્રમાં, ત્યારે તમને પાછા ઓકે બતાવું. ગાંધી બાપુનું ઘર. હવે આપણે અહીંયા છે ને ગાંધી બાપુનું હવે બધું જોઈએ, બધી મૂર્તિઓ અને તેવું. ઓકે, તો અહીંયા જો ગાંધી બાપાનો મીઠાનો સત્યાગ્રહ. જો આપણે ગાંધી બાપુ છે. અને અહીંયા બહુ મોટું. ચલો તો આપણે અહીંયા ચડીએ. અહીંયા બહુ મોટું જો અહીંયા મીઠું છે બધી. હવે આ સેલ્ફી વિલામાંથી નીકળીએ અને આગળ આપણી કેસ પ્રવાસીનું કેન્દ્ર એવું છે ત્યાં પણ અમે ઇતિહાસકારોને બધું જોયાવેલા હતા. તો એનાથી નીકળીને ત્યાં અમારી 4 વ્હીલ પડેલી છે, તો કાર પડેલી છે. તો તેમાં બેસીને આપણી પાછી યાત્રા ચાલુ કરીએ અને જઈએ પોતપોતાના ઘરે. પહેલાં તો ખાવું હશે તો ડિનર કરવા માટે હોટલમાં જશું, પછી ઘરે સીધું. ઓકે, સરી ગઈશ, મને નથી ખબર. હજી અંદર પણ યાત્રા છે, એટલે કે હજી અંદર પણ પ્રદર્શન છે. તો હજી અંદર પ્રદર્શન જોઈ જાઓ. અમારી મામાની છોકરી પુષ્ટિ દીદી છે. એલી હા જો અમારી રાજુ દીદી છે. અમારા મામાની છોકરી રાજુ દીદી અને પુષ્ટિ દીદી એ પણ સાથે આવેલા છે. અને મારા મમ્મી ડેડી, મારા મમ્મી ડેડી, મારા અંકલ આંટીની છોકરી માયરા, હું ને મારી બેન અનન્યા, મારા ભાઈ અત્યારે ઘરે છે. તો ચાલો આગળ પ્રદર્શન છે તો તમને દેખાડતી રહીશું. ઓકે, અહીંયા જો પાણી છે. બેન કે કેરીનો રસ છે. જો શેરડીનો રસ જો લઈ લે. હા, મારા દીદી કે છે ખૂટો ભરી લો. તો ગાઈસ, હવે ચાલો આપણે એક મૂવી જોવાનું છે. તો તે મૂવી એટલે કે આમ મસ્તનું આવે છે ગાંધી બાપુનું, તે જોવાનું છે. તે હવે જોઈને પછી નીકળીએ. ત્યારનો વ્લોગ આવશે તો અમે નિરાતે બેસીને જોઈ લઈએ. ઓકે, कांग्रेस के अधिवेशन में पूर्ण स्वराज प्राप्त करने के संकल्प पत्र के साथ लड़ाई की बागडोर महात्मा गांधी को सौंपी गई।
कर दिया ब्रिटिश सरकार ने नमक पर 1400% आयकर डाला था, जो देश के सभी ગાંધી બાપુ અને તેના બધા ગ્રુપના બધા જે હોય તેને જો અહીંયા બધી મૂર્તિઓ આપેલી છે. March 1913 Gandhiji ran to the victory. 2 માર્ચ 1930 ગાંધીજી વાયરસ રોઈને મીઠાનો કાયદો તોડવા માટે કૂચનો પ્રસ્તાવ કરતો પત્ર લખે છે. 7 માર્ચ કૂચની તૈયારી તેમજ પ્રચાર કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની રાસ ગામે ધરપકડ થાય છે. એવું બધું જો અહીં લખેલું છે. બધી મૂર્તિઓ છે. હવે આગળ પણ બહુ બધું છે. અહીંયા તળાવ છે, અહીંયા પણ લખેલું છે, ત્યાં પણ વાંચીએ. અરુણ ટુકડી અહીંયા પણ છે બધું. અરુણ ટુકડીના નામે ઓળખતા ગુજરાત વિદ્યાપીઠના 16 સાયકલ સવાર વિદ્યાર્થીઓ દાંડી માર્ગે આવતા પ્રત્યેક ગામની અગોતરી મુલાકાત લઈ જાગૃતિ ફેલાવવાનું માહિતી એકત્રિત કરવા મોજણી દ્વાર વિસ્તૃત ગણતરી કરવાનું કૂચી યાત્રા માટે દિવસે આરામ તેમજ રાત્રિ કોણા રોકાણ અને બેઠક આયોજનનું કામ કરે છે. એવું અહીં લખેલું છે. અહીંયા જો સાયકલ સવારી ને બધા આપેલા છે. About the march carry out. આગળ પણ હજી એક છે, ચાલો તો તે પણ જોઈએ. ફટાફટ જાણવું છે. કૂચની પૂર્વે એક સાંજે સાબરમતી નદીના તટ પર 2000 લોકો સમક્ષ જાહેર બેઠકને સંબોધિત ગાંધીજી જો અહીંયા પણ આ છે. હવે અહીંયા પણ હજી એક છે. બહુ બધા અહીંયા ગાંધી બાપુ વિશે લખેલા છે. 12 માર્ચ 1930 વહેલી સવારના પ્રાર્થના બાદ ધર્મયાત્રા સત્યાગ્રહ કાજે મુશ્કેલ પણ સાદગી ભરેલી મુસાફરી માટે નીકળી રહેલા ગાંધીજીને તિલક કરતા કસ્તુરબા તિલક કરે છે. કસ્તુરબા જો ગાંધીજી બહુ મસ્તનું તળાવ છે. મજા આવે છે અહીંયા તો. નદી પાર કરતા કૂચી યાત્રીઓને વિદાય આપવા ઘણા લોકો આવ્યા છે. સામે કિનારેથી ગાંધીજી અને કૂચી યાત્રીઓનું સ્વાગત કરતા લોકો. માર્ગ પરના એક ગ્રામ સુદામાને એવું બધું અહીં લખેલું છે. તો ચાલો ફટાફટ જઈએ. અને રાજુ દીદી ડેડી બોલાવે. માર્ગ પરના એક ગ્રામ સુદામાઈને સંબોધિત ગાંધીજીના સંબંધમાં મીઠાના વેરાથી લઈ રેટીઓ કાંતવા અને ખાદી પહેરવા સુધી તેમજ દારૂની બહિષ્કારી અપુષ્ટા એવા બધું અહીં લખેલું છે. તો કંઈને આગળ જઈએ ત્યારે બધું કરી. ઓકે, બહુ બધું લખેલું છે. લખતા વાંચતા સાંજ થઈ જાય ને એટલું બધું લખેલું છે. એટલે બધું બ્લોગમાં બતાવતી નથી. એટલે હવે બધું વચ્ચે જ આગળ વધ્યા ત્યારે બીજું બ્લોગમાં આવશે. ઓકે.